નરસિંહ મહેતા, મીરાબાઈ, હરિશ્ચંદ્ર ઘણા બધાના આપણને આપ્યા છે. એમ કહેવા માંગે છે કે કોક બોલી તો જુઓ, કોક બોલી તો જુઓ, સદગુરુના નિજ નામ કોક બોલી તો જુઓ. કયું નિજ નામ? પૂછો તમે પૂરા પંડિતોને, પૂછો તમે શેખ સંન્યાસીઓને, આ નિજના ગુરુ કોણ છે? મેવાડની મીરાબાઈ પણ એમ કેતી ફરતી હતી, હે જગતના માનવીઓ, કરોડો જન્માંતર પછી માનવ દેહ મળ્યો છે, જોજો રખે કરીને બાજી હાથથી છટકી ન જાય. તમારા આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં માટે. તો આત્માને આપણે ઓળખીએ છીએ કે નહીં? એ આ શરીરમાં ક્યાંથી આવે છે અને શરીર છૂટ્યા પછી ક્યાં જાય છે? ઈ ઘર જીવતા જાણી શકાય એવી જોગવાઈ છે. ઈ જોગવાઈ જો આપણે ન જાણી હોય તો શિવરાત્રીના મેળામાં આવ્યા તો મેળ કરીને ઘેરે જાજો. કોઈ શબ્દ અને સુરતાનો મેળ થઈ જાય, કોઈ સદગુરુ સંતનો મેળ થઈ જાય, કોઈ એવા સજનો ગત ગંગાના ભાઈ બહેનનો હથવારો થઈ જાય, એવું આપણા જીવનમાં લક્ષ્ય લઈને કંઈક ઘેરે જઈએ. નહીતર આમ નામ ઘુમરા તો આપણે કેટલી પેઢીઓથી મારતા આવે છે. મનોરંજનના રૂપમાં ભલે મેળો માણીએ પણ રાહ રાખીને માણીએ. રાહ રાખીને એટલે કબીર સાહેબ કે કહાં સે આયા કહાં જાઓગે, ખોજ કરો અગલે ઘર કી, પૂરા સદગુરુ મળે તો ભેદ બતાવે, ખોલ દેવે અંતર કી ખડકી. રામદેવજી મહારાજ પણ એમ લખે છે 500-600 વર્ષ પહેલા એક મહાન અવતારી પુરુષ કે હે હરજી બાટી, ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણજો. અગમ કહેતા આત્મા. આત્મા ખરેખર કોણ છે? એનું સ્વરૂપ શું? એના રામદેવજી મહારાજે 900 નાડી 72 કોઠા નક્ષક લેજો નિર્વાણી. આ શું કહેવા માંગે છે? કે બ્રહ્માંડમાં જેવી રચના છે એવી તમારા 3.5 હાથના દેહની અંદર છે. હવે આના જો કોઈ ખોજી હોય, એના અનુભવી હોય, એનો જો હથવારો થાય તો આપણા જીવનનો મેળ કરી આપે. આવો કરોડો જન્માંતરની કમાઈ પછી આવો મનુષ્ય દેહ મળે, કઈ રીતે જીવી જાણવો, કઈ રીતે એને માણી જાણવો. આટલો સંદેશો કોક મારા ગુરુજીને કહેજો. કયો સંદેશો? કે ભટકેલા મનની તમે હવે ભૂલું તો સુધારો, એને સમજણની હોંટીએ જરાક મારો. હે ગુરુ મહારાજ, આ મનડું જાય છે પતિયેળ પરબારું. મનને એટલા બધા મહાપુરુષોએ હળવા ઠપકા આપ્યા છે કે મન કા કયા મત કરીએ, મન હે હરાયા ઢોર, મન કો એસા મારીએ જેના ટુકડે ટુકડા હો જાય. આ મન જ આપણને અહીંથી ઉપાડીને બીજે ક્યાંક, બીજેથી ઉપાડી ત્રીજે ક્યાંક, એમ કરીને ચગડોળ ચડાવ્યા કરે છે. પણ મન જો કદાચ ખીલે બંધાઈ જાય તો, અને એ ખીલે બાંધવાની રીત ભાવનગર જિલ્લાની ગંગા સતી લખે છે કે આવી આવી રીત અમારા સદગુરુના ઘરમાં ઓલા ગાફેલ ગોથા ખાય. 6 પ્રકારના ગુરુ તો દરેકને છે. પહેલા ગુરુ માત પિતા, બીજા સુયાણી, ત્રીજા ફૈબા, ચોથા વિદ્યાગુરુ, 5મા કુળગુરુ, 6ઠા કંઠી ગુરુ. આ તો ભારતના તમામ લોકોને હોય જ છે. હવે 7મા જો કોઈક એવા આત્મજ્ઞાની જો કોઈ મળે, શાસ્ત્ર જ્ઞાની નહીં, કર્મકાંડી નહીં, આત્મજ્ઞાની, તો મન માયલાની ખબર લાવે, કોઈ કામ ક્રોધ ને હટાવે, એસા જો કોઈ સદગુરુ મળે તો એને પલમાં પાર પહોંચાડે. એ પલનો શબ્દ વાપર્યો છે. 6 મહિને નહીં. સિંહણનું બચ્ચું જેમ કોઈ માલધારી એના ઘેટા બકરાના ટોળામાં લઈ જાય, હતું સિંહનું બચ્ચું, પણ ઉછેર વાં થયો એટલે એને ભ્રાંત બેસી ગઈ કે હું ઘેટા બકરો હોઈશું. પણ જ્યારે ઓલો ડાલામાંથો સિંહ મળ્યો, પાણીના ખાબોચિયામાં એના સ્વરૂપની ઓળખાણ કરાવી કે તું ને હું કોણ છે, ઓહો હો, આપણે બે એક જ હરક્યા. ડાલામાંથો સિંહ, આ ખડી સિંહ ની 8-10 સિંહ કાયમી અહીં બેઠે એવું આ રાવટી છે.
કાયમી જંગલના ગિરનારના સિંહોને બેસવા માટેનું આ સ્થાન, ઈ જગ્યાએ આજે અમરલોકની રાવટી અહીંયા નખાણી છે. ઈ ડાલામાં તો પેલા સિંહના બચ્ચાને કહે કે ખરેખર આપણે જંગલના રાજા છે, આપણે જંગલના સિંહ છીએ, તો ઘેટા બકરાના ટોળામાં ફરે છે, તારી ભૂલ થઈ છે. તો કે હા, અને એના સ્વરૂપની ઓળખાણ કરાવી કે આપણે બે એક જ છે. ત્યારે સિંહે ડણક મારી, અને ઈ ડણક મારતાની સાથે ઓલા ઘેટા બકરાના ટોળા જ્યારે સિંહનું બચ્ચું ફરતું હતું ને, ઓલા ઘેટા બકરા વંડિયું કૂદીને ભાગી ગયા. સિંહના બચ્ચાને પછી ખબર પડી કે આ મને ક્યાં ખબર હતી, અટાણ સુધી મારા તો 40 વર્ષ આમ શિવરાત્રીમાં ઘુમરા મારવામાં જ ગયા. સિંહનું બચ્ચું એમ કહેતો હતો કે મારો તો અટાણ સુધી મને આ ખબર જ ક્યાં હતી કે હું સિંહ છું. જ્યારે એને ખબર પડી ગઈ ત્યારે એનો ખૂંખાર એવી ત્રાડ મારી સિંહના બચ્ચાએ, પેલા ડાલા મથાએ કીધું કે તું પણ ત્રાડ માર, તું ગમે એમ તો પણ સિંહનું બચ્ચું છે. અને એ સિંહના બચ્ચાએ ત્રાડ મારી બાકીના વિધાતા ઘેટા બકરા ભાગી જાય છે. એમ આપણા જીવનમાં આપણે જે કઈ અટાણ સુધી કોઈ એવા ડાલા મથા રૂપી સદગુરુ નથી મળ્યા, આત્મજ્ઞાની સદગુરુ નથી મળ્યા, એટલે અનેક પ્રકારમાં આપણે એમ માન્યા અમે પછાત છીએ, અમે આ જ્ઞાતિના છે ને આ જાતિના છે ને અમે 18 વરણ માયલા છે ને અમે હિન્દુ છે ને મુસલમાન છે ને પુરુષ છે ને સ્ત્રી, આ બધું ઘેટાકરણ સ્વરૂપે આપણી પકડ થયેલી છે. માના ખરેખર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તારી અંદર બોલે છે ઈ ચેતન અજર અમર અવિનાશી, ઈ કોઈ 18 વરણ માયલો નથી, ઈ પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, હિન્દુ નહીં મુસલમાન નહીં, તારી અંદર બોલે છે ઈ તું ચેતન અજર અમર અવિનાશી આત્મા છો. એને અગ્નિ બાળી શકે નહીં, એને પાણી ભીંજવી શકે નહીં, એને વાયુ સૂકવી શકે નહીં, એને મામો કે મેલડી વળગી ન શકે. એ માના ઈ માયલો આ છે. આ તો આપણને ભ્રાંત ઓરાગી છે કે જગતને વળગી ગયું આ ભ્રાંતિ રૂપી ભૂતળું, જેને ભૂલાવ્યા છે સ્વ સ્વરૂપના પ્રભુના ભાન. શું લખે છે? હે જગત ને વળગી ગયું એ જી ભ્રાંતિ રૂપી ભૂતળું, જગત ને વળગી ગયું છે ભ્રાંતિ રૂપી ભૂતળું. અરે જેને ભૂલાવ્યા છે પ્રભુજીના ભાન, વળગી ગયું આવું ભૂતળું. અરે જેને ભૂલાયા છે પ્રભુ તાના ભાનો, જગતને વળગ્યું જગતને વળગી ગયું આ ભ્રાંત રૂપી ભૂત. આપણે બધાને હું આયર છું, મેર છું, કોળી છું, કાઠી છું, કણબી છું, કારડિયા છું, વાણિયા છું, બ્રાહ્મણ છું, હિન્દુ છું, મુસલમાન છું, પુરુષ છું, સ્ત્રી, આ બધી પકડ થયેલી છે. આપણી અંદર બોલે છે ઈ આપણે કઈક બીજા કોક છીએ. આ શરીર તો આપણું રહેવાનું ભાડાનું મકાન છે. એ તમે જે જાતિ જ્ઞાતિના રૂપમાં આપણા જે કઈ પંડિતોએ આપણે ભાગ પાડ્યા છે, એક જાતની વ્યવસ્થા કમિટી છે, પણ એની વિકૃતિમાં રહેવાનું નથી. ઈ ક્યારે શક્ય બનશે કે કોઈ એવા સાતમા આત્મજ્ઞાની જો સદગુરુનો ભેટો થઈ જાય તો આ તમામ ભ્રાંત મટી જાય, અને આપણી જો આત્મ સ્વરૂપની ઓળખાણ થાય તો હેડણ કટકો હાડથી કોગદી જ્ઞાન ગંગામાં નાવા જાય. અરે તો એની 71 પેઢીમાં 71 ભૂત ન સર્જે ભાગીરથી, 71 પેઢીના પિતૃને મોક્ષ મળી શકે એવી જોગવાઈ છે. 71 પેઢીના પિતૃ જો ભટકતા હોય એને પછી પ્રાચીને પીપળે જવાની જરૂર નહીં પડે, મોક્ષ મળી જશે. જો હેડણ કટકો હાડથી જ્ઞાન ગંગામાં જાય. કઈ ગંગામાં? જ્ઞાન ગંગા. આવી જ્ઞાન ગંગામાં જો શાંતિથી બેસે અને આ વાત જો પકડ થાય તો 100% એના 71 પેઢીના પિતૃઓને મોક્ષ મળે એવી જોગવાઈ છે. જો આત્મ સ્વરૂપની વાત પકડાય તો જન્મથી અટાણ સુધીને કેટલી ભૂલ થઈ હોય
એ તમામ ભૂલ માફ થઈ શકે એવી જોગવાઈ છે. જેસલની કેટલી ભૂલ થઈ હતી એ કે જેટલા માથાના વાળ સતી રાણી એટલા મેં કુકર્મ કર્યા છે. હું આ લાઈનમાં નહીં આલું. હા, હું મિની કુંભ મેળામાં ન આવી શકું, હું તો પાપી છું. અરે સતી તોરલ કે તું મિની કુંભ મેળામાં હું તું મહાકુંભમાં હાલી કેમ છો? તું ધાર તો આવતે વર્ષે ઉજ્જૈનના મેળામાં આવી શકે એવી તારામાં પડેલી શક્તિ છે. હા, એક વાર તું મારી ઉપર ભરોસો મૂકી દે. જે માએ એના બાળક ઉપર અને બાળકો એની મા ઉપર જયારે ભરોસો મૂક્યો, માવે કીધું કે હે પેલા તારા પપ્પા, આપણે બધાએ પપ્પાના નક્કીપણા કોના કહેવાથી થયા? માના કહેવાથી. માવે કીધું ને આપણે બધાએ માની લીધું. પછી એ હશે કે નહીં પછીની વાત છે, પણ એ એટલો શ્રદ્ધા અને વિશ્વાસના ઘરમાં અવાઈ ગયું છે કે પછી ડોક્ટર વકીલો કદાચ બને કે કલેક્ટર બને કે કદાચ મુખ્યમંત્રી વડાપ્રધાન બને, પણ માવે કીધું એમાં કોઈની શંકા કોઈની જાતિ નથી. એમ જો એકવાર નક્કી થઈ જાય જાડેજા, અને જાડેજાએ નક્કી કરી લીધું. એ ભાઈ અખતરો કેડો કે 45 વર્ષ તે ડાકુ ખેલવામાં કંઈક ને લૂંટવામાં ગયા છે. હવે અખતરામાં અખતરો એકવાર તું મારી વાત માની લે. અને સતી તોરલની વાત માની અને માન્યા પછી જાડેજો લખે છે કે અમે રે હતા કડવી વેલે તુંબડા, તમે મેળ્યા ને તોળા દે અમે મીઠા હોવા. તમામ કહેવાતી તલવાર 12 નંબર જોંટોને ભાંગી નાખ્યું. ઓહો, આવી કંઈક દુનિયા હતી. અને એ દુનિયા જાણવા માટે આ મિની કુંભ મેળો શિવરાત્રીનો આ મનોરંજનનો મેળો નથી. આ શિવરાત્રીનો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમનો આ મેળો, સંત મેળો. અને આ મેળો કરવા માટે જુનાગઢની બાજુમાં એક પલાસવા ગામમાં એક વેલનાથ નામના એક કોળી સમાજની વ્યક્તિ વાઘનાથને કીધું, ગુરુ મહારાજ મારે કંઠી પહેરવી છે, મને કંઠી ધારણ કરો અને મને ગુરુ ધારણ કરવા છે. ત્યારે વાઘનાથે કીધું કે ના ભાઈ, આ મોંઘા ભાવનું બી ન વવાય. એમ બે વાણી બોલતા થઈ જાય ને બે વાણી આપણે કદાચ સાંભળતા થઈ જાય એટલે આપણે પાત્રતા આવી ગઈ, એમ નહીં. મારે તપાસ કરવી પડશે કે 12 મહિના ગિરનારની પરિક્રમા કરો કે 12 વર્ષ ગિરનારની પરિક્રમા કરો, પછી 13મે વર્ષે શિવરાત્રીના મિની કુંભ મેળામાં અમે તપાસ કરશું. અને એ મિની કુંભ મેળામાં જાવ તો છોકરાઓને બહુ ઓછા લેવા, લઈ જવા તો અહીં હારે ગોળી રાખવી, એક એક ચડાવી દેવી સત્સંગમાં બેઠી હતી. નકર આપણને જો આમ હરખ્યો નહીં આવવા દે. કેવો સરસ મજાનો આવો માહોલ હતો, છતાં ઉપાડી લીધો. જો કહેવાનો મારો અર્થ એ છે કે એ વાઘનાથે કીધું કે જાઓ 12 વર્ષ ગિરનારની પરિક્રમા કરો, પછી 13મે વર્ષે શિવરાત્રીના મેળામાં મળશું. પણ વળી પાછો વેલો પારખી કેવી? પારખી એવી આવી, ઘડીક 2 મિનિટ બેનો વચમાં ન ઉભું થવાય. 2 મિનિટ. પારખ કેવી? છોકરા સત્સંગમાં નહીં હાલે, એનો સમય થાય ત્યારે એને સત્સંગમાં રાખીએ. અને વાઘનાથે કીધું કે જયારે શિવરાત્રીના મિની કુંભ મેળામાં આવું ને 500,000 સાધુની ધોણા નખાણાય છે. અને એ 500,000 સાધુના ધોણાના ધોવાડા, એ તમામ રાવટીના ધોણાના ધોવાડા પવનની આરવાર જતા છે વેલનાથ. પણ એક ધોણો જો તને શિવરાત્રીના મિની કુંભ મેળામાં જોવા મળે કે પવનની વિરુદ્ધમાં જો ધોણાના ધોવાડા જાય તો એ ધોણો બીજો કોઈની રાવટી વાઘનાથની છે. અને એ વાઘનાથને વેલો ગોતી લઈએ એવી ગતિની વાત આત્મા સ્વરૂપની ઓળખી લે. 1 નહીં 2 નહીં 3 નહીં, આજે ગિરનારનો 10મો વેલનાથ થઈને જિંદગી જીવે છે, 2 પત્ની હોવા છતાં. તો મારી લાગણી છે શિવરાત્રીના મેળામાં આવ્યા છો, મેળ કરીને ઘેરે જાજો. એ માના કોઈ શબ્દ અને સુરતાનો મેળ થઈ જાય, કોઈ રામદેવજી મહારાજના સૂચનનો મેળ થઈ જાય કે 9 નાડી 72 કોઠા એટલે શું? રામદેવજી મહારાજના 12 પોળો પાઠ એટલે હું 13 પોળો કેમ નહીં, 11 પોળો કેમ નહીં? થોડો પ્રશ્ન જગાડજો. રામદેવજી મહારાજના મંડપમાં 52 હાથનું લાકડું હું કામ 51નું કેમ નહીં, 53નું કેમ નહીં? અને 52ની પાછળનો રામદેવજી મહારાજનો સંદેશો જગતને શું હતો
એ ગંગા સતી પણ એની વાણીમાં લખે છે કે ધડની ઉપર જો કોક શીશ ન મળે પછી તમને રમાડું 52 બાર. ગંગા સતી પણ 52 ની બાર કહે છે. 500 વર્ષ પહેલા રામદેવજી મહારાજ પણ 52 હાથના લાકડાનો મહિમા. એ લાકડું ઊભું કરવા માટે 9 નાડા જ બાંધવામાં આવે છે. એ તો હવે ખડો ન થતો એટલે 10-20 બાંધે. બાકી 9 નાડાનો મહિમા હતો. 9 નાડાની પાછળનો મહિમા શું છે? કબીર સાહેબ કે 9 સોહમ ની ઉપર 10મો સોહમ સાર, કહે કબીર ધર્મદાસ કો તાકો કરો વિચાર. આનો ભેદ તો જુઓ રામદેવજી મહારાજના મંડપનો. અને ઉત્તર બાજુ દોરી કેમ? નહીં ઉગમણી, નહીં આથમણી, નહીં દક્ષિણ બાજુ. વાણી સાક્ષી પૂરે કે ઉત્તર દિશાથી બેની અમારે મોલે એક રમતો. આ બધો ભેદ આજે મિની શિવરાત્રીના મેળામાં આ અમરલોકની રાવટી અસાયદા પીરના રસ્તાથી આમ કાશી બાપુના આ રસ્તાનો આનું એડ્રેસ છે. આ નદીને કિનારે આ રાવટી નખાણી છે. આ સોનડ્રખ નદી છે અને ઈ નદી સીધી દામોકુંડ જાય છે. એમ આ સત્સંગ રૂપી ધારા સીધી વૈકુંઠ માંથી નીકળી છે. અને જો કોઈ કદાચ ઝીલવા વાળો, કોઈ પૂર્વની કમાઈ વાળો હોય છે ને, તો એના ગ્રસ્તાશ્રમ સ્વર્ગ કરતી કરતી પાસે વૈકુંઠ પહોંચી જાય. બોલો સદગુરુ મહારાજ કી. સંતવાણીનો દોર ચાલુ આગળ નરેશભાઈ. પણ એક શબ્દ જો ગુરુદેવ કો તાકો અનંત વિચાર, અરે થાકે મુનિજન પંડિતા તો એનો વેદ ન પાવે પાર. ઘડીકમાં રાવટી હાથ નહીં આવે. ઘણામાં ઘુમરા 2 દિવસથી મારતા થાય. આ તો જેના ભાગ્ય ફળ્યા હોય ને એને ઘેરે આવી ગત ગંગા આવી, એના તમામના દર્શન સાંભળવા જોવા મળે વલામણા. તો ખરેખર આપણા ભાગ્યની કમાઈ તો ઉદય પામેલી છે. એટલે તો શિવરાત્રી મેળામાં આવવાનું છે. ભાગ્યની કમાઈ ન હોય તો મીરાબાઈ રાણાને કઈ કઈને થાકી છતાં શિવરાત્રીના મિની કુંભ મેળામાં રાણો આવ્યો જ નહીં. એ માના આ તો તમે બધા ભાગ્યશાળી છો કે શિવરાત્રીના મેળામાં આવવાનું. સાધુનો મેળો, સંતનો મેળો, આખા વિશ્વના તમામ આધ્યાત્મિકનો દાવો કરનારા લોકો આજે ધૂણી ધખાવીને ગુપ્ત પ્રગટના રૂપમાં બેઠી ગયા છે. હવે જો પારખું હોય તો પારખી લેશે લઈ સદગુરુની સાના. અરે સંત ફકીર કોઈ યોગી વિરલા કરત હે ઉનકા ધ્યાન. આ વચન જો આપણા હાથ આવી જાય ને તો નરસિંહ મહેતો કે હરિનો જન્મ પછી કદી મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. ગુજરી ગયા પછી માણાના માણા બનાવીને ગેરંટી મળે એવો મિની કુંભ મેળા શિવરાત્રીમાં આવો પરવાનો પણ મળી શકે એવી જોગવાઈ છે. છે લેવાની તૈયારી કે માળા જ લેવી કે ખાલી સ્ફટિકની માળા લઈને વારો વધારવો? અરે આ માળા જો નિરંજન માળા ઘટમાં ફરે ફરે દિન ને રાત, આ માળા જો હાથ આવી જાય ને તો હહરાને ખબર ન પડે કે કઈ માળા અમારી દીકરાની ઓભે પહેરી છે. અરે આપણી સાસુને પણ ખબર ન પડે કે આ કઈ માળા આ કરિયાવરમાં લઈને આવી છે. અરે ઘરવાળાને પણ કદાચ ધારે તો ખબર ન પડે આ માળા છે કઈ. હવાના પોરમાં 2 મિનિટ ધ્યાનમાં બેસે કે નિરંજન માળા શ્વાસા શ્વાસની ઘટમાં ફરે ફરે દિન ને રાત. અને ઈ જો માળા કદાચ લેવાનો ભાવ જાગી જાય, ઓલી સ્ફટિકની માળા, તુલસીની માળા, રુદ્રાક્ષની, એ તો અહીં ઢગલાબંધ અમે રાખ્યા જ છે. એમાંથી જો આપણે આ સત્સંગ સાંભળ્યા પછી જો મળતી હોય તો નિરંજન માળા અમે અહીંથી આપીએ છીએ. હવા 11 માં મના ઈ જો માળા હાથ આવી જાય ને તો 71 પેઢી તરી જાય એવું છે. ઈ માળા હાથ આવી જાય તો ગુજરી ગયા પછી માણાના માણા બનાવીને ગેરંટી મળી જાય એમ છે. ઈ માળા જો માળા આપણા ગળામાં આવી જાય ને તો મામો ને મેરડી અહીંથી હોગાવ સેતા રે. તમને કોઈની તાકાત નથી કે તમને કોઈનો વળગાડ વળગે. મેલી જગ્યાએ પણ જવાની છૂટ. અરે કદાચ ખીજડે એકી બેકી કરી લેવાની છૂટ, પણ મામો ઉપરથી જોયે કે ન જવાય. આ તો ઓલા માળા વાળા છે, આ નિરંજન માળા વાળા છે. આને નો કઈ અડાય. બેનો દીકરીઓ 30 પોતાના ઘેરે દીવો કરી શકે, અગરબત્તી કરી શકે. પરિભ્રમ પરમાત્મા એને પૂરો પરવાનો અપાઈ દીધો છે કે બેન દીકરી ક્યારેય પણ કોઈ દિવસોમાં કદાચ હોય તો એ કોઈ દી એને હુતક ન લાગે એવી આ માળા છે. માના આ માળા જો આપણા હાથ આવી જાય તો આપણા જીવન ધન્ય બની જાય. ગુરુજીએ વચન બાણ માર્યા, ઈ જો વચન આપણને લાગે પણ લાગવા દે તો ને ઘણા ગઢના આમ છટકી જાય, ગમે એટલા મારે ને. હે
જો કદાચ ભાગ્યમાં હોય, કમાઈ હોય, શિવરાત્રીના મેળામાં આવ્યા છે તો મેળ કરી લેજો. આ માળા ગમે ત્યાંથી તમને મળે, આવી નિરંજન માળા, એવું નથી કે અહીંથી જ મળે, પણ સરથી ક્યાંક ડુપ્લિકેટ ન મળી જાય. જોજો આ તો ઓરિજિનલ સ્ફટિકની માળા છે, નિરંજન માળા. એમ ગુરુજીએ વચન બાણ માર્યા, લાગ્યા મારા રુદિયાની માય. આવા મિની કુંભ મેળામાં આવ્યા છો, તમારી પૂર્વની કમાઈ તો હતી જ, ત્યારે તમે આવા શિવરાત્રીના મેળામાં આવી શકો. બાકી પ્રહલાદ હગા બાપને કહીને થાક્યો, હરણા કોઈ દી આવ્યો જ નહીં. એની કમાઈ ઘટતી હતી, કેમ આવા શિવરાત્રીના મિની કુંભ મેળામાં આવે? અરે વિભીષણ હગા ભાઈને કહીને થાક્યો, છતાં રાવણ કૂદીએ એને આ ન પાડી. આજે તમારા ઘરેથી તમને છૂટ આપી દીધી કે જાઓ, કાંઈ વાંધો નહીં, એક તો દીવો જાગૃત થઈ જાય ને તો ઘરમાં બીજો પણ અમે એને દીવો અડાડી દે. હું તમે દીવો કરીને જાજો, ભલે આમાં ઉંમરનો કોઈ બાદ નથી. નાની ઉંમર હોય, મોટી ઉંમર હોય, કદાચ 80 વર્ષના હોય કે કદાચ 20 વર્ષના હોય, પણ જો આ જાગૃતિ જો કદાચ આપણા જીવનમાં આવી જાય ને તો આપણું ગૃહસ્થાશ્રમ આને આજ અવસરમાં વૈકુંઠ બની જાય. આપણું ગૃહસ્થાશ્રમ આની આ જન્મમાં સ્વર્ગ બની જાય. અને આપણું ગૃહસ્થાશ્રમના તમામ સમજો મોક્ષ ગતિના માનવીને ઓળખો, જેના આખા ઘરનો બની જાય એક તાલ. તો આવા વચનને મહિમાને જાણજો, માણજો, અને આપણા જીવનને ધન્ય બને એવા અહીંયા નોળવેલ ઊંઘવા પણ આવતા રહીજો. કાળેતરો ને નોળિયાનો ઝઘડો થાય ને ત્યારે નોળિયાને ઝેર ચડી જાય, પણ નોળિયાને ખબર છે કે આમાં કઈ બાજુ નોળવેલ છે. એ નોળવેલ હું કહેવાય ને, વળી કાળેતરાની હારે ઝઘડો કરે. છેલ્લે જંગલ ખાતાનો રિપોર્ટ છે કે આખું ડાલું ભરાય એવડો હરફ હોય ને કાળેતરો, છેલ્લે નોળિયોને મારી નાખે છે. કેવી રીતે? ઝઘડતો જાય, નોળવેલ હુંઘતો જાય, ઝઘડતો જાય, નોળવેલ હુંઘતો જાય, છેલ્લે મારી નાખે. એમ આ સંસાર સાગરરૂપી હાડા હાડભાઈ કુટુંબ પરિવારના તમામના ઝેર ચડેલા છે આપણને. તો આ અમરલોકની રાવટી સાહેબા પીરના રસ્તા ઉપર નહીં, સદગુરુ સેવા આશ્રમ કેશોદ અમરલોકની રાવટીમાં આ એક નોળવેલ છે. માના તમે કાયમ એકાદ સવારે બપોર પછી ઊંઘવા આવજો, ખરેખર તમારું ઝેર ઉતરી જશે અને જીવતર તમારું ધન્ય બની જશે. બોલો સદગુરુ મહારાજ કી. સંતવાણીનો દોર આગળ ચાલુ.